અને સમાચારો તરફ નજર કરીએ। અમદાવાદની જેલમાંથી લોરેન્સ બિશ્નોઈનો વિડીયો વાયરલ થયો। લોરેન્સ બિશ્નોઈએ પાકિસ્તાનના મિત્રને વિડીયો કોલ કર્યો હતો। શહજાદ ભાટીને ગુજરાત જેલમાંથી ઈદની શુભેચ્છાઓ પાઠવી। કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ હાલ સાબરમતી જેલમાં બંધ છે। તેનો આ વિડીયો વાયરલ થયો છે। વિડીયો કોલ કરી રહ્યો છે તો જેલ પ્રશાસન સામે પણ સવાલો થઈ રહ્યા છે। જેલમાંથી ઈદની શુભેચ્છા પાઠવતા આ વિડીયો કોલ સામે આવ્યો છે। હાલ સાબરમતી જેલમાં કુખ્યાત ગેંગસ્ટર એ બંધ છે। ક્રાઇમની દુનિયામાં મોટો ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ છે। ખેડૂત પરિવારનો પુત્ર બની ગેંગસ્ટર બની ગયો। ખંડણી ઉઘરાવવાનો ધંધો ન આપે તો હત્યા કરવી। જોકે લોરેન્સ સામે હત્યા, ખંડણી સહિત અનેક ગુનાઓ પણ નોંધાયેલા છે। અનેક લોકોને તે મારવાની ધમકી પણ અત્યાર સુધીમાં આપી ચૂક્યો છે। હાલ અમદાવાદની સાબરમતી જેલમાં તે બંધ છે। છેલ્લા 10 વર્ષથી જેલમાંથી જ ગોરખ ધંધા ચલાવે છે। જેલમાં જ બેસીને સુખદેવ ગોગામેડીની હત્યા પણ કરાવી દીધી। સલમાન ખાનને પણ અનેક વખત મારવાની ધમકી લોરેન્સ બિશ્નોઈ દ્વારા આપવામાં આવી છે। હાલમાં સલમાન ખાનના ઘર પર ફાયરિંગ પણ લોરેન્સ બિશ્નોઈએ જ કરાવ્યું હતું। તો આ વિડીયો વાયરલ થયો છે ફરી એકવાર લોરેન્સનો। અને આ જ મુદ્દે સંવાદદાતા પ્રદીપ આપણી સાથે જોડાઈ ગયા છે। પ્રદીપ, ફરી એકવાર લોરેન્સનો વિડીયો વાયરલ થયો કે જે જેલમાંથી ઈદની શુભેચ્છાઓ વિડીયો કોલમાં પાઠવે છે। બિલકુલ ધ્રુવસા, ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો વિડીયો છે કે જેને પાકિસ્તાનની અંદર પોતાનો એક મિત્ર જે હતો કે જેને ઈદની શુભેચ્છાઓ પાઠવવા માટે વિડીયો કોલ કર્યો હોવાની માહિતી જે છે તે હાલ મળી રહી છે। બિશ્નોઈએ પાકિસ્તાની ગેંગસ્ટર શહજાદ ભાટીને ગુજરાતની જેલમાંથી વિડીયો કોલ કર્યો હોય આ પ્રકારની માહિતી જે છે વિડીયો જે છે તે વાયરલ થઈ રહ્યો છે સોશિયલ મીડિયાની અંદર। અને આ જે વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે તે પંજાબના એક નેતાએ જે છે તે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરીને લખ્યું છે કે કુખ્યાત ગેંગસ્ટર આ પ્રકારની જેલની અંદર રહીને વિડીયો કોલથી વાતચીત જે છે તે કરી રહ્યો છે। અગાઉ પંજાબની જેલમાંથી લાઈવ ઇન્ટરવ્યુમાં આપવા માટે પણ જે છે તે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ જે છે તે વિવાદમાં આવ્યો હતો। પંજાબની જેલમાંથી લાઈવ ઇન્ટરવ્યુ આપ્યો હતો અને ત્યારબાદ પંજાબના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ બંને તપાસના આદેશ માટે એસઆઈટીની રચના કરવામાં આવી હતી ધ્રુવિતા। તેમ છતાંય પણ પરિણામ જે છે તે નહોતું આવ્યું। ત્યારબાદ સલમાન ખાનને ધમકીઓ મળવાનો મામલો હોય અથવા સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો મામલો હોય તમામ જગ્યાએ લોરેન્સ બિશ્નોઈ જે છે તે જેલની અંદર બેઠા બેઠા પોતાનું આ કાવતરું રચી રહ્યો છે। હવે એ જોવાનો વિષય રહેશે કે સાબરમતી જેલની અંદર લોરેન્સ બિશ્નોઈના કોને મદદગારી કરી કે તેના કારણે તે વિડીયો કોલ મારફતે પાકિસ્તાનના મિત્રની સાથે તે વિડીયો કોલથી વાતચીત કરી શકે છે। જો કે થોડા દિવસ અગાઉ પણ સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગની ઘટના જે છે તે સામે આવી હતી જેની અંદર ગેંગ હોવાની પણ શક્યતાઓ મળી આવી હતી। ત્યારબાદથી ગુજરાતની અંદર જે ડ્રગ્સો મળી આવ્યા હતા તે ડ્રગ્સની અંદર પણ લોરેન્સ બિશ્નોઈની હાથ હોવાના કારણે તેને હાલ સાબરમતી જેલ ખાતે લાવવામાં આવ્યો હતો। ત્યારબાદથી તે અહીંયા છે। જો કે હવે એ તપાસનો વિષય મહત્વનો એ રહેશે કે સાબરમતી જેલની અંદર તેની મદદગારી કોણ કોણ કરી રહ્યું છે અને સાબરમતી જેલની અંદર અન્ય કોઈ લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્ય છે કે નહીં તે મહત્વનો વિષય રહેશે। જી પ્રદીપ, માહિતી બદલ આભાર આપનો। લોરેન્સ બિશ્નોઈએ પાકિસ્તાન વિડીયો મોકલવાનો મામલો પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું। સમગ્ર મામલો આજે સવારે ધ્યાનમાં આવ્યો। સમગ્ર મામલે તપાસ પણ કરવામાં આવશે। આવી ઘટના બની હોય તો તે યોગ્ય નથી। લોરેન્સે સાબરમતી જેલમાંથી ઈદ મુબારકનો આ વિડીયો પાકિસ્તાન મોકલ્યો હતો।